નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ગેરકાયદેસર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધમધમી રહ્યા છે। 20 લીટરના કેરબામાં વેચાય છે પાણી। કચ્છ જિલ્લામાં શુદ્ધ પાણીના નામે 20 લીટરના બાટલા ₹20માં ભરી આપતા બિન અધિકૃત વોટર ફિલ્ટર પ્લાન્ટ્સ કોઈ પણ જાતના બોર્ડ કે મંજૂરી વિના શેરીએ શેરીએ બિલાડીની ટોપની જેમ ધમધમી રહ્યા છે। તાજેતરમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ આવા જ એક મોટા પાયે ચાલતા પ્લાન્ટ પર નિયત માત્રામાં પાણીના સેમ્પલ લેવા પહોંચી ત્યારે સંચાલકો દ્વારા સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી। આઈ કાર્ડ બતાવવા છતાં લેખિત આદેશોની માંગણી કરી નામ, મોબાઈલ નંબર આપવાનો ધરાર ઇનકાર કરીને પાણીનું સેમ્પલ આપવાની ઘસીને ના પાડી દેવામાં આવી હતી। કાયદાકીય જોગવાઈઓ અનુસાર પીવાના પાણીનું વેચાણ કરવું એ ખાદ્ય પદાર્થની શ્રેણીમાં આવે છે। આવા પ્લાન્ટ્સ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ફૂડ લાયસન્સ, પાણીની ગુણવત્તા પ્રમાણિત કરતું બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું ISI સર્ટિફિકેટ, સ્થાનિક નગરપાલિકા કે સક્ષમ સત્તાધિકારીની વ્યાપારી મંજૂરી તેમજ ભૂગર્ભ જળનો વ્યાપારી ઉપયોગ કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે। જો આમાંથી એક પણ મંજૂરી ન હોય તો આવી પ્રવૃત્તિ કાયદાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને દંડનીય ગુનો બને છે। કચ્છના વિભિન્ન તાલુકામાં આવા અંદાજે 50 જેટલા મોટા પ્લાન્ટ્સ આ તમામ કાયદાકીય મંજૂરીઓ વિના બેખૌફ ચાલી રહ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે। બિન અધિકૃત પ્લાન્ટ્સમાં દરરોજ આશરે 1000થી વધુ બોટલો એટલે કે 20,000 લીટર જેટલું ભૂગર્ભ જળ મંજૂરી વિના વ્યાપારી ધોરણે ખેંચીને જાહેર સંપત્તિની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ સરકારને ચૂકવાતો નથી। ગ્રાહકો પાસે પૂરા પૈસા વસૂલવા છતાં કોઈ પાકું બિલ આપવામાં આવતું નથી। આ રીતે નગરપાલિકાનો પાણી વેરો, GST અને ઇન્કમ ટેક્સ ભર્યા વિના લાખો રૂપિયાનો નફો ખિસ્સામાં ભેગો કરાઈ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।